લક્ષ્મી ડેરી ફાર્મ કરીને નામ છે અને બેનું નામ પણ લક્ષ્મી છે. એમના ઉપરથી અમે આખું ફાર્મનું નામ લક્ષ્મી ડેરી ફાર્મ પાડ્યું છે. અમે રજ્યા લક્ષ્મીબેન કાનાભાઈ. અને એવું કેટલા તમે? હું 9 ભણી. મને છે ને આ ગાયો બધું કામકાજ બહુ સારું લાગતું. પશુપાલન કેટલા વર્ષ? 5 વર્ષ. કે હાલની તારીખમાં કેટલી ગાયો તમારે? ગાયો છે 18. વેચાતી લાવી હતી બેન કે બધી ઘરની? ના, ઘરની જ છે. ઘરની જ તૈયાર કરી? હા, ઘરની જ તૈયાર કરે. સિમેન્ટ કયા કયા મુકાવો બેન? તું કઈ ABS ના જોપીટર હતી ગાય. હા, આ છે ને આ જોપીટર ની છે. અચ્છા, પેલી જોપીટર હવે એના અંદર અમે અલગ નો મુકાયો. આ અલગ નું એનું બચ્ચું. આલુ હલક નું બચ્ચું. મિત્રો જોજો હો, એવું નથી કે બેન ખાલી હવામાં ફેંકે. એમને બધી ખબર છે, નાની ઉંમરે આટલું બધું કર્યું ને. હવે આગળ શું વિચાર છે તમારો? કઈ રીતનો ફાર્મ ને કઈ જગ્યાએ લઈ જવો છે તમારે? અમારે બ્રીડિંગ બધું બનાવવું છે આખું ફાર્મ. મોટા ભાગે બ્રીડિંગ ઉપર જવું. હાલ દૂધ આપતી છે ને 6 ગાયો છે. કેટલું દૂધ ભરાવો? 6 ગાયો નું મેં 65 થી 70 જાય ટકનું. પર ટકનું. લીલું વાટવાનું હોય જાતે એમ વાટી શકો? હા, વાડી તો શકો. તમે જ જાતે વાટો? હા, ઉપર લાવવું હોય તો તકલીફ? ઉપર તો ટ્રેક્ટર થી લઈ દઈએ એમ. ટ્રેક્ટર થી લઈ દો. રાતે દબાણો જવાબદારી બધું અમારે કોઈ કેવું નહીં પડતું કે આ આપણે આ કરવું. સમય થાય એટલે પછી એને કરી જ નાખે. કોઈ એન્ટ્રી નથી કરતો હાલ તબેલાની અંદર. એવું એમ? આ લક્ષ્મી એકલો જ અપાડે. ગઈ સાલ કેટલું દૂધ ભરાયું? ચાલ 18 લાખ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કયું ગામ છે? બાઈવાડા ગામે. એક એવું ફાર્મ છે કે એક બેન આખા તબેલાનું મેનેજમેન્ટ કરે છે, બરાબર છે. અને એમના ફાધર જે છે એમને કોઓપરેટિવ થાય છે. વસ્તુ જે પણ વસ્તુ જોઈએ એ એમને પૂરી પાડે છે. લક્ષ્મી ડેરી ફાર્મ કરીને નામ છે અને બેનું નામ પણ લક્ષ્મી છે. એમના ઉપરથી અમે આખું ફાર્મનું નામ લક્ષ્મી ડેરી ફાર્મ પાડ્યું છે. તો આપણે એમને બધું જ એમનો કેટલા સુધી ભણ્યા, કેમ આની અંદર એમને વધારે રસ છે, બધું આપણે એમના પાસે શીખીશું. અને વધારે પડતી એચએફ ગાયો છે તો ધીમે ધીમે આપણે એમના પાસેથી વધારે નોલેજ લઈશું. પહેલા તો બેન તમે તમારો એક વખત પરિચય આપો. અમે રજ્યા લક્ષ્મીબેન કાનાભાઈ. અમે જીરડા હતા પણ અહીંયા બાઈવાડા અમારા પપ્પાએ જમીન રાખી હતી એટલે અમે અહીંયા રહેવા આવ્યા. બેન ભણ્યા કેટલા તમે? હું 9 ભણી. 9 ભણ્યા? હા. પછી 9 ભણ્યા પછી પશુપાલનમાં મને બહુ ઇન્ટરેસ્ટ હતો. એવું? હાલમાં બધી જ ગાયો તમે જ કરો? હા, હું કરું. પણ ગાયો તો અત્યારની હાલની તારીખમાં જે મહિલાઓ છે કે જે લેડીઝ હોય એમને તો વધારે સિટીમાં રહેવું ગમે કે ભાઈ ભણવું અને બહાર મતલબ કોઈ પણ મોડર્ન જમાનો છે, બરાબર મિત્રો. એટલે આપણે આવા જૂજ લોકો મળતા હોય છે કે જે પશુપાલનની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય. તો તમને આ ધંધાની અંદર આ પ્રોફેશનમાં આવવાનો વિચાર કરી જાય? મને છે ને આ ગાયો બધું કામકાજ બહુ સારું લાગતું હતું એટલે. મતલબ પરિવાર પેલા તમે શું કરતા હતા? અમે 6 દિવસ ખેતી કરતા અને અમારા ભાઈ સાગરભાઈ ને કરતા ભાઈ પશુપાલન. બરાબર. પછી મને રસ લાગ્યો કે મારે પશુપાલન જ કરવું છે. 9 પાસ કરી અને કીધું ભણવાનું ચાલુ રાખશે. કે ભણવું નથી, મારે બસ પશુપાલન અને હાલે અને અનુભવ વધારે છે પશુપાલન. હા, પશુપાલન ની અંદર પશુપાલન નો રસ ને અનુભવ ઘણો છે. એવું? હા. કેટલા વર્ષથી બેન કરો છો પશુપાલન? કેટલા વર્ષથી? 5 વર્ષ. ઉંમર કેટલી તમારી? એમ મારી 19 વર્ષ. મતલબ તમે 14-15 વર્ષના હતા તમે પશુપાલન ની જંપલાય ધીમે ધીમે. મતલબ તમે આ પશુપાલન કરતા હશો તો સાઈડમાં કોઈ દોડિયા ઉપાડવા હોય કે નાના મોટું કોઈ ટોપાટી કરવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે આ બધી ગાયો અત્યારે હાલની તારીખમાં કેટલી ગાયો તમારે? ગાયો છે 18 ગાયો. હા, એમનું બધું ટોટલ કામકાજ લક્ષ્મીબેન જ કરે. બધું આખે મેનેજમેન્ટ બધું જ કરે. એવું? હા. ખરેખર ઘણા બધા લોકો છે ને એ આપણે જે પણ બેનો હોય એ આ કામથી ઘણી વખત દૂર ભાગતા હોય કે ના યાર આ થોડું કામ કરાય. લક્ષ્મીબેન પાસેથી એટલી પ્રેરણા લેવાની છે કે આટલી નાની ઉંમરે આ ધંધાની અંદર જંપલાયું. અત્યારે હાલની તારીખમાં હું જોઉં છું, હું અહીંયા રૂબરૂ છું. સક્સેસ ડેરી ફાર્મ કેટલી ગાયો છે? 18 ગાયો. વેચાતી લાવી હતી બેન કે બધી ઘરની? ના, ઘરની જ છે. ઘરની જ તૈયાર કરી? ઘરની જ તૈયાર કરે. ભાઈ બ્રીડ વાળી ABS ની બચ્ચા બનાવીને અમે તૈયાર કરી ગાય. બરાબર. સિમેન્ટ કયા કયા મુકાવો બેન? તું કઈ ABS ના જોપીટર હતી ગાય. હા, આ છે ને આ જોપીટર ની છે. અચ્છા, પેલી જોપીટર હવે એના અંદર અમે અલગ નો મુકાયો. આ અલગ નું એનું બચ્ચું. આલુ હલક નું બચ્ચું. મિત્રો જોજો હો, એવું નથી કે બેન ખાલી હવામાં ફેંકે. એમને બધી ખબર છે, નાની ઉંમરે આટલું બધું કર્યું ને. ઘણા બધા લોકોને એવું લાગશે કે બેન ખાલી બનાવટી વાત કરે. એમની પાસે જે છે ખાલી જોજો ખાલી એમ. આ કયો? આ હલક નું બચ્ચું છે.
બરાબર. બીજી ગાયો હાલની તારીખમાં તમારે ભાઈ એમ ગ્રુપ ની છે, પાઇપર ની છે, હા, જોપીટર ની છે અને આ અલગ ની હવે આવી. આ હલકનું. હવે આગળ શું વિચાર છે તમારો? આમ કઈ રીતનો ફાર્મ ને કઈ જગ્યાએ લઈ જવો છે એમ તમારે? અમારે બ્રીડિંગ બધું બનાવવું છે એમાં ખૂબ. મોટા ભાગે બ્રીડિંગ ઉપર જવું હા. કે ઓછા પશુ તમે સારું દૂધ લઈ શકો? હા, ઓછા પશુથી વધારે દૂધ. હાલની તારીખમાં કેટલી ગાયો છે તમારી ભાઈ? હાલ દૂધ આપતી છે ને 6 ગાયો છે. કેટલું દૂધ ભરાવો 6 ગાયોનું મેં 65 થી 70 જાય ટકનું. પર ટકનું? હમ. બરાબર. બીજી ગાય બધી ડ્રાય પીરિયડમાં અત્યારે? હા. એમાં 3 તાદી વિયાલી છે અને 3 બાકડી છે. મતલબ 3 તાદી વિયાલી છે હાલ. અચ્છા, અને 3 બાકડી. 3 બાકડી છે, 100 ગાય દ્વારા. એવરેજ દૂધ એક ગાયનું પીક લેવલ કેટલું દૂધ ભરાયું એમ? એક ગાયનો છે 12 લીટર. નહીં, આમ માની લો દિવસનું તમે દિવસનું બસ 30 લીટર. હા 30 પ્લસ. હા 30 થી પ્લસ. બરાબર. મિત્રો એચએફ નું ફાર્મ છે. લગભગ કેટલી 15 કેટલી ગાયો કીધી તમે? 18 ગાયો. દર વર્ષે 4-5 વેચતી રહે. એવું મતલબ આમાં કેવું મિત્રો, આપણે પશુપાલન કરતા હોય ને તો પશુપાલન ની અંદર એક આપણી લિમિટ હોય કે ભાઈ મારી પાસે 18 થી 20 ગાયો સાચવવાની કેપેસિટી છે. તો હવે આવનાર બચ્ચા તો મોટા થવાના, તમે બ્રીડિંગ કરતા હો એટલે હવે બચ્ચા મોટા થાય એટલે ગાયો વધે, 2-4 ગાયો વેચવી. તો જો તમે સારું કામ કરતા હશો તો લાખ આસપાસ, લાખ ઉપર પણ તમે ગાય વેચી શકો છો. તમે જે ગાય વેચો તો શું ભાવમાં વેચો? કોણ વેચી સાહેબ? 1.95 વેચી અને 1.95. હા, અને એક વેચી 1,01,000 માં. 1,01,000 મતલબ લાખ એવરેજ વેચો. હા. કેટલું દૂધ એનું કેટલું? 30 લીટર હશે ને? 30 પ્લસ હતો. 30 પ્લસ. બરાબર. વાહ. મોટા ભાગે તમે સેક્સ રાઈટ. વાહ બેન. પછી બીજું છે એવું કેવું છે કે જે આ વાડો છે ગાય માટે, વાડો છે, આ લોક સિસ્ટમ છે, એ ઓછી મજૂરી 2 જણા જ કામ કરતા હોય. હા, બેન એકલો જ અભાળે છે બધું ફોરમ નું. હા, અમે ચોમાસા બીજા ને ઉનાળામાં રજકા બાજરી નીલું વાટે ને વાટીને લવરાવો, બીજું હાલ આ એકલી જ અભાળે છે બધું. બેન આટલી બધી ગાયોને કદાચ તમને લીલું વાટવાનું હોય તો જાતે એમ વાટી શકો? હા, વાડી તો શકો. તમે જાતે વાટો? હા. ઉપર લાવવું હોય તો તકલીફ? ઉપર તો ટ્રેક્ટર થી લઈ દઈએ એમ. ટ્રેક્ટર થી લઈ દો. હા. દોવાની અંદર શું કરો તમે? મશીન નો ઉપયોગ કરી. મશીન થી? વાહ. વાહ. મશીન માં બધું ફાવે છે, ટ્રેક્ટર થી જાતે ચલાવીને ટ્રેક્ટર જાતે લાવીને. tractor ચલાવો? હા, અમારે કોઈ જરૂર નહીં પડતી. એવું? હા. મિત્રો ઘણા બધા બહેનો વિચાર આવતો છે કે અમે સાહેબ ફાર્મ બનાવવું છે. કામ નથી કરી શકતા, બધા જ કરી શકે છે. નારી ધારે તો બધું જ કરી શકે, પરંતુ કરવું હોય ને. કરવું. બરાબર. બાકી વાતો તો ઘણા બધા લોકો કરે છે, આપણા જેવા માણસો પણ કરે છે કે થતું નથી એમ. કારણ કે હવાના વહેલું છે. કેટલા વાગે જાગો છો તમે? 4:30 થી 5. 4:30 થી 5 વાગે ઉઠી દો? હા. એવો વિચાર આવે કોઈ દિવસ કે આજ તો નથી, આમ કંટાળો આવે છે ના, કે ના, ઠંડી છે? કારણ કે આ ધંધો કેવો કે ગારો હોય સાગરભાઈ, ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, ઘણા બધા એમને એ જ રસ જ છે કે ઉઠીને કોઈ જગાડવા બીજાનું કોઈ ચીજ નહીં. રાતે ઉઠી રાતે દબાણો જવાબદારી બધું. અમારે કોઈ કેવું નહીં પડતું કે આ આપણે આ કરવું, સમય થાય એટલે પછી એને કરી જ નાખે. કોઈ એન્ટ્રી નથી કરતો હાલ તબેલાની અંદર. એવું એમ? આ લક્ષ્મી એકલો જ અપાડે. મતલબ એમને એટલી ખબર છે કે મારે આ ગાયનું આ સિમેન્ટ મુકાવો છે, હવે તો એનું બચ્ચું આ આવશે, હવે એને આ અલગ તો મને ખબર નથી. એ સિમેન્ટ છે એ મને ખુદ ને ખબર નથી, કારણ હું આની અંદર જ બધું. ગાય ગરમીમાં આવે, કોઈ મસ્ટર્ડ છે, કોઈ બી વસ્તુ હોય તો રાતે અનુભવ એને વધારે. એવું હા, બધો અનુભવ. મિત્રો પ્રેરણા લાયક વિડીયો છે, એવું નથી કે કઈ આમ શીખવા લાયક તો ઘણું બધું છે, પણ એની સાથે સાથે પ્રેરણા લાયક વિડીયો છે આ રહ્યો કે લક્ષ્મીબેન જોડેથી આપણે મોટિવેટ તો થઈ જઈએ કે બેન આટલું બધું કરી શકતા હોય. એમના ફાધર છે, એમના અંકલ છે સાગરભાઈ છે, એ બધું મેડિસિન એ બધું સંભાળે છે, પણ એ આટલું બધું ડેડિકેશન હંગાતે આટલું બધું કામ કરે છે કે આ ફાર્મની અંદર હું છું તો સમજી લેવાનો કે 50 માણસનું કામ હું જાતે કરી શકીશ. એટલું ડેડિકેશન એમની અંદર હોય તો ખરેખર આપણે બીજા લોકોને પણ આની અંદરથી કંઈક પ્રેરણા લઈ અને આગળ વધવું જોઈએ. ભેંસોની અંદર કેટલી છે બેન તમારે હાલની તારીખ? હાલની ભેંસો હાલની તારીખમાં 4 છે. એચએફ ગાયો વધારે છે ને ભેંસો ઓછી છે, એનું કારણ શું? એચએફ ગાયો દૂધ બહુ આપે. દૂધ બહુ આપે, ભેંસો નહીં હાલતી? ભેંસો આપે પણ એમ ટૂંકા કે સમય સુધી હાલે. ટૂંકા સમય બહુ કીધું વધારે. હા, એ વાત રહી. ગાય બ્રીડિંગ નું કામ ચાલુ છે એમાં. હા, હાલ આપણે જોડે જે બનીના ડોઝ મુકાયા છે, એમાંથી સારી પાડીઓ તૈયાર કરવાની તૈયાર છે.
જે એના ભવિષ્યમાં તો ભેંસો પાછળ જ આવવું પડશે કારણ કે બીમારી છે જ ઘટતી આવે છે એમ થોડી બની શકે એમ. હા બની જાય ફીડમાં શું શું આપો છો અને કેટલા ટાઈમ તમે નિયાર કરો છો? અમે 2 ટાઈમ બે સવાર time? અને સાંજ બરાબર, બધું હુકું જ આપો છો, સાયલેજ કેવું કઈ આપો છો? સાયલેજ આપીએ હાલને બંધ છે એમ આપીએ ખરા. બરાબર. અને ખોણ ની અંદર શું શું આપો છો? સાગર દોણ ડેરીને ડેરીનું દોણ આપો છો. કેટલા ટાઈમ મતલબ પર કેજી કેટલું આમ દૂધ ઉપર આપો છો કે પછી? ઉપર બરાબર. મિત્રો જોઈ લો દોડિયા બધા પડ્યા છે અને એવી રીતના એ આપે મિનરલ મિક્સચર કેવું કઈ આપો છો? મિનરલ આપીએ. ચાલુ હોય મિનરલ મિક્સચર? દોણા સાહેબ એ રીતે હાલે જે ગાય દૂધ આપતી હોય એના પ્રમાણે માપીને આપે વજન ઉપર એમ. કે જેટલું ગાયને દૂધ આપતી હોય એટલું જ આપવાનું એમ. બીજું કઈ આમ આપણા દર્શક મિત્રો છે તમારો વિડીયો જોશે ને પ્રેરણા લે છે, કઈ કેવું છે આપણી અમારે બહેનોને એવું કે કેવું છે એમ કે પશુપાલન બધા મિત્રોને એમ કહેવાનું કે બ્રીડિંગ ઉપર આવો એમ આગળ રાઈટ વાત તો ઓછી ગાય દૂધ વધારે ભરાવે. હા, પશુપાલન કરો. પશુપાલનની સાથે બધા જ પશુપાલન તો આખું બનાસકાંઠા ને આખું ગુજરાત બધા જ લોકો કરે છે, પણ પશુપાલનની અંદર એવું પશુપાલન કરો કે જે આપણે 5 ગાયની અંદરથી દૂધ લઈ શકીએ. હા, મેનેજમેન્ટ તમારો સારો છે તો પૈસા ભવિષ્યમાં સારા જ હા. મળે. અત્યારે જે 10 ગાયોની અંદરથી આપણે દૂધ લેતા હો તો આવનારા સમયની અંદર આપણે એનું દૂધ 5 ગાયની અંદરથી લઈ શકીએ. એવું કેવું એમને. નાના ગાયો હતી બધી ગાયો વધારે રાખતા હતા એમ દૂધ ઓછું ભરાવતા હતા હાલ ગાયો ઓછી રાખે ને દૂધ વધારે ભરાવે છે એવું પણ થયું છે ઇન શોર્ટ ઝુંડ ભેગું કરવામાં મજા નથી એમ કે ભાઈ સિલેક્ટેડ ગાયો. અને check દુશ્મનમાં આપણે તમે સારામાં સારા આપણે વાછડા નહીં આવતા વાછડીઓ આવે છે એ આપણે સારામાં સારા પૈસા મળે છે સાહેબ. હા, બરાબર છે. કેટલું ગઈ સાલ કેટલું દૂધ ભરાયું? ગઈ સાલ 18 લાખ 18 લાખ. આટલી જ ગાયો હતી, ઓછી હતી એમ? એમના બસ આટલી ઊંધી તો આનથી ઉચ્ચ? હા આટલું જ. હા, ના કે 18 લાખ 18 ગાયોમાં તો લાખ રૂપિયાની એવરેજ પડે એમ. હા, આ વખતે હાલ વાછડીઓ વાછરડીઓ તૈયાર થઈને વિયાણી એમ. પેલી બાજુની વાછડીઓ ને ત્યાંથી. મિત્રો જો મોટું કોઈ કન્સ્ટ્રક્શન નથી, ખાલી જેમને જે જરૂરિયાત હતી એ પ્રમાણે એમને કર્યું છે અને ખુલ્લો વાડો છે. સિસ્ટમ કરો સારું રહે એમ. હા, બરાબર. અહીંયા લોક વાળી સિસ્ટમ એમણે કરી છે કે જેથી ગાયો અંદર વ્યવસ્થિત રીતે જે ખોરાક લઈ શકે. આવનાર એમણે જે પેઢી છે એમના ઉપર સારું કામ કર્યું છે. એમની પાસે ભેંસો છે. પશુ લિમિટમાં એટલે કે 20-22 હશે બધા લમસમ મોટા મોટા, અને સારું એવું દૂધ ભરાવે છે. અને ખરેખર લક્ષ્મીબેન પાસેથી આપણે એક પ્રેરણા લેવાની જરૂર છે. એ આટલું બધું જનૂન છે એમની પાસે, આટલું બધું પશુપાલન વ્યવસ્થિત કરે છે, તો આપણે પણ આપણા ઘરે વ્યવસ્થિત કંઈક સારું કામ કરીએ. ઘણા બધા લોકો દાડો ઉગે ને બસ ગામમાં ફરવા ગયા. આ બહેનોની વાત નથી, લોકોની વાત છે. ઘણા બધા લોકો દૂધ ભરાવા ડેરીએ જાય, ડેરીએ 2-4 કલાક ગપ્પા મારે, ઘરથી બહેણી જે પકડાવે ડેરી 5-6 લીટરની દૂધની એ લઈને ડેરીએ જાય, ડેરીએ 4-5 કલાક ગપ્પા મારે, ગપ્પા મારીને પાછા આવે, આખો દિવસ ફરે કરે, બીજું કશું જ નહીં. તો આપણે આવું કઈ વિચારીએ. જે લોકો ભણે છે, નોકરીની તૈયારીઓ કરે છે, એમના માટે આપણે શુભકામનાઓ, વ્યવસ્થિત સારું ભણીને આગળ નોકરી લે. પણ જે લોકો નથી કંઈ કરતા એમને આશાઓ મૂકી દીધી છે અને કોઈ પ્રાઇવેટ નોકરી 6-7-8 હજારની કરે, 10,000 ની કરે, ઇવન 15,000 ની કરે, એના કરતા પશુપાલન ઘણું સારું છે, ઘણું સારું છે. બરાબર છે. પોતાનો ધંધો તો કરી તો છીએ, વ્યવસ્થિત વાટથી ધંધો કરીએ. તો બસ આવા જ અવનવા સારા વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક કરજો. ધન્યવાદ.